સેવામાં કાર્યરત માઈ ભક્તોની અવિરત સેવામાં કાર્યરત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસટીની ખૂબ જ સારી સેવાઓ મળી રહી છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે। માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે। અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરી જાય છે। દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે। યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો વિરત લાભ લઈ રહ્યા છે। વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં વ્યવસ્થા અંગે માહિતી આપતા વિભાગીય નિયામક શ્રી કે.એસ. ચૌધરીએ જણાવ્યું કે તારીખ 12 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે। અંદાજે 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24 કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે। આ માટે અલગ અલગ 12 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે। એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે। દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ શ્રી રક્ષાબેને જણાવ્યું કે હું મા અંબેના દર્શન કરવા અને ગબ્બરના દર્શન માટે આવી છું। અહીં આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે, જે બદલ હું સરકારનો આભાર માનું છું। મા અંબેના દર્શનાર્થી શ્રી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરમાં માના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે, તે માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું। આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ શ્રી પઢિયારે જણાવ્યું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે, તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું। કે.એસ. ચૌધરી, વિભાગીય નિયામક, એસટી પાલનપુર વિભાગ। તારીખ 12 થી 18 દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। ટોટલ 1200 થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે। નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે। આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે। મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે।